નાનપણનું પહેલું નામ કેશવ રાખેલું. શાસ્ત્રીજી મહારાજે નામ કેશવ પડેલું. પછી ગામના માણસો એને વિનું વિનું કરતા, પણ હૃદય પરિવર્તન થાય. અને બહુ સાચી વાત કરું તો ઈયળ કી ભમરી કરે તો નરની કેટલી વાત. જ્યાં સાચા ગુરુ મળે, સાચા સંત મળે, તો મારા તમારા જીવનનો રસ્તો બદલી નાખે. મહંત મહારાજ કોઈ સંતોમાં માને હતા નહીં, કારણ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણીને આવેલા, ટેકનોલોજી વાળું જ્ઞાન મેળવીને આવેલા. ખાલી ઇંગ્લિશ મીડિયમ નહીં, પણ ક્રિશ્ચિયન સ્કૂલમાં ભણીને આવેલા. એટલે તમે કલ્પના કરી શકો કે હિન્દુ ધર્મ વિશે કેવી કેવી માન્યતાઓ હોઈ શકે. અને તમામ પ્રકારની માન્યતાઓ લઈ અને વિનુભાઈ ભણી ગણીને વળે પાછા ચરોતર જેવા પ્રદેશમાં રહે. શાસ્ત્રીજી મહારાજનો નેડો તો હતો, પણ એકવાર યોગી બાપા આવે. વાત બહુ ટૂંકમાં કરું, યાદ રાખજો યુવાનો, યોગી બાપા આવે. યોગી બાપા તેજને પરખે અને યોગી બાપા કંઠી પહેરાવે. પણ મનમાં ઓલું ભરાણેલું ને ભણતર, મનમાં કોન્વેન્ટ સ્કૂલનું ભણતર ભણાવેલું. યોગી બાપાની કંઠી પહેરાયેલી તોડી નાખી. પહેરાવેલી કંઠી યોગી બાપાએ એ કંઠીને તોડી નાખી. મને ભગવા કપડામાં કાંઈ શ્રદ્ધા નથી, અંતર થયો. પણ હૃદય પરિવર્તન ક્યારે થાય તમે જોજો. એ જ યોગી બાપા જ્યારે આણંદથી વિદાય થતા હતા, અને એ સમયે નાનકડા વિનુભાઈ, આપણા મહંત સ્વામી મહારાજ, બાળ વિનુભાઈ માનસ બાળ હતો. આ ગોયા તળાવ છે ને, ગોયા તળાવ, એ ગોયા તળાવના કિનારા ઉપર બેઠેલા અને યોગી બાપાની ગાડી ત્યાં પસાર થઈ. યોગી બાપાએ વિનુભાઈને જોયા અને યોગી બાપાએ વિનુભાઈને બોલાવ્યા. સાંભળજો દોસ્તો, કોઈ પણ પ્રકારનો ગુનો ન હોય તેમ છતાંય માફી માંગે એનું નામ સંત કહેવાય. યોગી બાપાએ વિનુભાઈને બોલાવીને કીધું, વિનુભાઈ, અમે આટલા દિવસ રોકાણા છીએ, અમારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. અને હૃદયમાં તીર વાગે ને એમ યોગી બાપાના શબ્દો વાગ્યા. હૃદય પીગળાનું. આવા કોઈ સાધુ ન હોઈ શકે, આવા કોઈ સંત ન હોઈ શકે. હૃદયમાં તીર વાગે, હૃદય પરિવર્તન થઈ જાય. અને પછી જે હૃદય પરિવર્તન થાય ને, અને પછી મહંત સ્વામી મહારાજના હૃદય પરિવર્તન થયું. કે રસ લાગ્યો ગુરુજીના નામમાં, રસ લાગ્યો ગુરુજીના નામમાં, રસ લાગ્યો ગુરુજીના નામમાં. એ મારી આરો હારે બેઠી જાઓ. રસ લાગ્યો ગુરુજીના નામમાં, રસ લાગ્યો ગુરુજીના નામમાં.